નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ પરમાર, વોકેશનલ એજ્યુકેશન ઇલેક્ટ્રોનિક હાર્ડવેર વિષય વડોદરા જિલ્લામાં એમડી પટેલ હાઈસ્કૂલમાં ઇલેક્ટ્રોનિક હાર્ડવેર વિષયના વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. અને ધોરણ 10ની અંદર આપણે અત્યારે જે પંખા વિશેની માહિતી આવે છે કે પંખો કઈ રીતે કામ કરે છે, પંખા વિશેની એનું વર્કિંગ મોડલ વિશેની માહિતી છે અને એને કઈ રીતે કામકાજ કરવું એ બધું અલગ અલગ એના વિશે માહિતી આપણા ધોરણ 10માં આપણે ભણવાનું આવે છે. હવે પંખા વિશે આપણે માહિતી લઈએ, પણ એના સિવાય કે પંખાની અંદર ઘણી બધી જાતની ખામીઓ ઊભી થાય છે કે જે આપણે રેગ્યુલર રોજિંદા વપરાશમાં આપણા ઘરમાં વાપરતા હોય છે. દરેક જગ્યાએ પંખો લાગેલો હોય છે, ટેબલ ફેન હોય છે, સીલિંગ ફેન હોય, બધા ઘણી જાતના પંખા હોય છે. હવે એની અંદર સૌપ્રથમ તો ખામીઓ ઘણી જાતની આવે છે કે પહેલી ખામી વિશે આપણે જોઈશું કે સ્વિચ ચાલુ કરવા છતાં પણ પંખો ચાલુ થતો નથી. તો એનું કારણ એવું હશે કે ફેનને સપ્લાય મળતો નહીં હોતો, કે એનામાં પંખાની અંદર એને સપ્લાય મળતો નથી હોતો. તો એનું નિવારણ એવું છે કે પંખાને સપ્લાય નથી મળતો, તો એના ટેસ્ટ લેમ્પ દ્વારા એને એકવાર ટેસ્ટ ચેક કરવો પડે અને પછી સપ્લાય મળતો હોય કે એના માટે જરૂરી વ્યવસ્થા કરવી પડે. બીજું કારણ એ બી હોય છે કે ફેનના રેગ્યુલેટરમાં ખરાબી હોઈ શકે છે, કે જે ફેન જે છે એનું રેગ્યુલેટર છે એમાં ખરાબી હોય છે. તો નિવારણ એવું છે કે રેગ્યુલેટરના સ્વિચના કોન્ટેક્ટ દરેક પોઈન્ટ પર કામ કરે છે, તો એને સિરીઝ લેમ્પ દ્વારા એને એકવાર ટેસ્ટ કરવા જોઈએ અને બેરેટરની કોન્ટિન્યુટી ચેક કરવી પડે કે જો ઓપન હોય તો એને બદલવું પડે, કે જે કન્ટિન્યુઅસ કામ કરવું જોઈએ, જે કન્ટિન્યુ ના હોય તો એને આપણે બદલવું પડે છેલ્લામાં છેલ્લે ના રાગ આવે તો. ત્રીજું કારણ એવું છે કે કેપેસિટર ઓપન હોય. કેપેસિટર ઓપન હોય તો ત્યાં જુદા જુદા ટેસ્ટ લેમ્પ અને મલ્ટીમીટરથી ચેક કરવું, કેમ કે એ ખરાબ હોય તો એ જણાય તો કેપેસિટર બી આપણે બદલી નાખવું પડે છે. ચોથું કારણ એ છે કે ફેનનું વાઇન્ડિંગ ઓપન હોય કે તે બળી ગયું હોય, કે ફેનની અંદર જે વાઇન્ડિંગ આવે છે જે ઓપન થઈ ગયું હોય કાં તો બળી ગયું હોય, તો પછી એને એકવાર આપણે ચેક કરીને એનું નિવારણ એવું છે કે એને કન્ટિન્યુઅસલી ચેક કરી લેવી પડે અને જો ઓપન હોય કે બળી ગયું હોય તો એને રિમાઇન્ડિંગ કરવું પડે અને એ વસ્તુ આપણે ચેન્જ કરવી પડે છે, તો આગળ એનું નિવારણ થઈ શકે છે. આગળની સ્લાઇડમાં જોઈશું આપણે. ઓકે, એમાં ફેનમાં મિકેનિકલ ખામી બી હોઈ શકે છે. તો એનામાં નિરાકરણ એ રીતે છે કે એનો ફેનનો સપ્લાય આપ્યા વગર હાથથી એકવાર ફેરવવો જોઈએ, બરાબર કામ કરે છે કે નહીં તેના માટે એને યોગ્ય કામ કરવું જોઈએ. ફેનનું જે બેરિંગ હોય છે બુશિંગ તપાસી ઓઇલ સ્વિચ કરવું જોઈએ કે નવા બદલવા જોઈએ, કેમ કે મિકેનિકલ બી એનામાં ટેકનિકલ ખામી હોઈ શકે છે. સ્વિચ ચાલુ કરતા ધીમી ગતિએ ફરે છે, કેમ કે એની અંદર એવો પ્રોબ્લેમ હોઈ શકે છે કે એમાં કેપેસિટર ચોક થઈ ગયું હોઈ શકે, એ કેપેસિટર બદલવું પડી શકે, એના માટે કેપેસિટર દ્વારા થઈ શકે. તો કેપેસિટરની વેલ્યુ બરાબર ના હોય, કેમ કે જે રેગ્યુલર જે કેપેસિટર છે 1.5 માઇક્રોફેરાડથી લઈને 3.5 માઇક્રોફેરાડ સુધીનું આપણી પાસે કેપેસિટર આવે છે, પણ રેગ્યુલરલી દરેક ઘરમાં 2.5 થી વધારે હોતું નથી, કેમ કે જો 3.5 થી વધારે વાપરીએ તો ઘણીવાર એ બળી બી જઈ શકે છે, એટલે એ ઘણીવાર યુઝ થતું નથી, એટલે કેપેસિટર વીક હોઈ શકે છે. પછી વાઇન્ડિંગ ઇન્ટરનલ શોર્ટ થઈ જાય, કે ઇન્ટરનલનું વાઇન્ડિંગ જો શોર્ટ થઈ જાય તો એનું વાઇન્ડિંગ બદલવા માટે વાઇન્ડિંગ 200 વોટની સિરીઝ લેમ્પ લેવો પડે અને એનાથી એને કન્ટિન્યુટી ચેક કરવી પડે. એટલે કન્ટિન્યુટી જો લેમ્પ ફૂલ થઈ ગયો હોય તો વાઇન્ડિંગ શોર્ટ થાય તેમ માનવું જોઈએ, તો તેથી એને રિવાઇન્ડિંગ કરવું. કેમ કે વાઇન્ડિંગ શોર્ટ થઈ જાય તો પછી એને વાઇન્ડિંગ બદલવું પડે તો જ એ કામ થઈ શકે છે. પછી બીજું, ફેનમાં મિકેનિકલ ખામી હોઈ શકે છે, તો કે એમાં બેરિંગ બુશિંગ થઈ ગયા હોય તો કે તેને સાફ કરવા, ખરાબ થઈ ગયા હોય તો એને બુશિંગ બધું ચેન્જ કરવું પડે છે. ઓકે,
ઓકે, રનિંગ અથવા સ્ટાર્ટિંગ બેમાંથી કોઈ પણ એક વાઇન્ડિંગ ઓપન હોય, કોઈ એક વાઇન્ડિંગ ઓપન હોય તો કોઈ બી જગ્યાએ ઓપન વાઇન્ડિંગ હોય એટલે કામ કરે નહીં, એટલે એનું સૌથી પ્રથમ એનું કન્ટિન્યુટી ચેક કરવું પડે, અને વાઇન્ડિંગ જો ઓપન જણાય તો તેનું રિવાઇન્ડિંગ કરવું પડે. પછી જો બીજું એક કારણ એવું બી છે કે સપ્લાય વોલ્ટેજ ઓછા મળતા હોય, સપ્લાય વોલ્ટેજ એને આપણે ચેક કરવા પડે, મલ્ટીમીટર આપણે ટેસ્ટર દ્વારા આપણે ખબર પડી શકે છે. તો એને સપ્લાય કંપનીને જાણ કરીને એને આપણે સપ્લાય વોલ્ટેજ માટે બી એનું આપણે સોલ્યુશન કરવું પડે. તો સીલિંગ ફેનને અડકતા શોક લાગે છે, બરાબર. ઘણી જગ્યાએ આ રીતનું થતું હોય છે કે સીલિંગ ફેનની જે બોડી હોય આપણે અડીએ તો શોક લાગે છે. એમાં શું સપ્લાય જે બોડી અર્થ થઈ ગઈ હોય છે, તો એને સિરીઝ લેમ્પ વડે ચેક કરવો પડે અને પછી એનો અર્થ ટેસ્ટ કરવો પડે, અને ખામી લાગે તો વાઇન્ડિંગ એનું બદલવું પડે. પછી કેપેસિટર બોડી અર્થ હોય ને કેપેસિટર ટેસ્ટ કરો, જો કેપેસિટરની બી જો બોડી અર્થ હોય તો એનો બી ટેસ્ટ કરવો પડે, અને જરૂર જણાય તો એ બી ચેન્જ કરવું પડે. પછી કારણ બીજું એક છે કોર્ડ વાયરનું ઇન્સ્યુલેશન ખરાબ હોય, જે સૌથી વધારે ઉપરની સાઈડ વાયર હોય છે, જે એનું ઇન્સ્યુલેશન ખરાબ હોય તો સિરીઝ રોજથી એનું ઇન્સ્યુલેશન કનેક્ટ સુધી વાયરનું ઇન્સ્યુલેશન તમામ તપાસવું પડે, અને ખરાબ જણાય તો વાયર નવો બદલવો પડે, અથવા વાઇન્ડિંગના જો લોડ વાયરનું ઇન્સ્યુલેશન ખરાબ હોય તો એ ચેક કરવું પડે, અને જણાય તો વાયર પણ બદલવા. ફેનને અર્થિંગ આપેલ ના હોય, હા આ કારણ ઘણી જગ્યાએ હોય છે કે અર્થિંગ ના આપેલ હોય કોઈ બી વસ્તુ આપણે શોક લગાડી શકે છે. જો ફેનમાં અર્થિંગ ના હોય તો ફેનની બોડીને પાક્કું અર્થિંગ મળે તેવાની વ્યવસ્થા કરવી પડે, કે ઘરમાં અર્થિંગ ના હોય તો કોઈ બી જગ્યાએ થઈ શકે છે. હવે એમ મેન સ્વિચ આ બધું ઘણા બધા કારણો હોઈ શકે છે. એક કારણ એવું બી છે કે સીલિંગ ફેનને ધીમી ગતિએ ઉલટી દિશામાં ફરે છે, તો ઉલટી દિશામાં ફરે છે એટલે કે એનું કારણ એ બી હોઈ શકે કે કેપેસિટર ઓપન હોય, અને જે એટલે ઓપન હોય તો એનું નિવારણ એ છે કે કેપેસિટરનો કન્ટિન્યુટી ટેસ્ટ કરવો પડે, અને કેપેસિટર નવું બદલવું પડે. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ઓપન હોય, વાઇન્ડિંગ જો ઓપન હોય તો સિરીઝ લેમ્પ વડે એને ટેસ્ટ કરીને એનો બી વાઇન્ડિંગ જોવું પડે, અને જરૂર જણાય તો એનું વાઇન્ડિંગ કરવું પડે ફરી. ઓકે, પછી તાજેતરમાં ફેનને સાફ કરવા અને છેડા છોડાવેલો હોય ફરીથી ઓપન કરી ભૂલ ચકાસવી. તાજેતરમાં ફેનને સાફ કરવા જોઈએ અને તેના છેડા છોડાવેલ હોય તો સાફ કરી ફરીથી ભૂલ ચકાસવી. ફેનમાં 3 છેડા હોય છે, એ બહાર નીકળતા છેડા તેમાં કોમન છેડો જોડવો, અને ડાયરેક્ટ સપ્લાય સાથે જે જોડેલો હોય બાકીના 2 છેડાને કેપેસિટર સાથે જોડવા, અને તેમાં ભૂલ જણાય તો ધીમી ગતિથી ફરે છે, અને જો 4 છેડા બહાર નીકળતા હોય તો તેમાં જોડાણ બરાબર કરી યોગ્ય દિશામાં કામ કરે તેમ કરવું. બીજું એક કારણ છે કેપેસિટર શોર્ટ થઈ ગયું હોય, તો કેપેસિટર શોર્ટ થઈ જાય તો એનો શોર્ટ સર્કિટ ટેસ્ટ લેવો, અને ખામી જણાય તો કેપેસિટર બદલવું. ફેનને ચાલુ કરતા ચાલુ થાય છે પણ અવાજ કરે છે. ઘણી જાતના પંખામાં આ થાય છે ને, સીલિંગ ફેનમાં ખાસ આવો ઘણી વાર પ્રોબ્લેમ આવે છે કે પંખો ચાલુ કરીએ ત્યારે અવાજ આવે છે. એનું કારણ એવું બી હોય કે બેરિંગ બુશિંગ ખરાબ થઈ ગયા હોય, કે જે અંદર જે મેઇન એનો ભાગ છે કન્ટિન્યુ ફર્યા કરે તો એ બની શકે છે. તો બેરિંગ બુશિંગ ચેક કરવા, અને ખરાબ જણાય તો નવા બદલવા. પછી ફેનનું મિકેનિકલ ફિટિંગ બરાબર ન હોય, હા કેમ કે ઘણી વાર એવું બને કે ફિટિંગ ઉતાવળથી કર્યું એનું બરાબર કનેક્શન ના હોય, તો ફેનનું યોગ્ય ફિટિંગ કરવું, અને જણાય તો એને રિપેરિંગ કરવું. ને ઘણી વખત ફેન ઢાંકેલા સાફ કરવા અને યોગ્ય અવાજ આવતો હોય તો એનું યોગ્ય ફિટિંગ કરવું. ફેનની બ્લેડ ઢીલી હોય, બ્લેડ ફિટિંગ બરાબર ના હોય તો એને ચેક કરીને વોશર મૂકીને એને ટાઈટ કરી દેવું પડે. આપણે અત્યારે વિદ્યાર્થી મિત્રો ફેનની અંદર થતા જે ખામીઓ આવે છે એના વિશે આપણે થોડી માહિતી લીધી, અને એનો કઈ રીતે ઉપયોગ કરવો, અને સોલ્યુશન થાય કઈ રીતે થાય, રિપેરિંગ કઈ રીતે કરવું, એના વિશે આપણે માહિતી મેળવી. થેન્ક યુ.